જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 7:45 અને નિત્યમ થઈ ગયો છે તૈયાર મસ્ત. એને નિત્યમ તૈયાર થઈને ટીવીમાં જોવે છે. આ એક્ટિવિટીવાળું કંઈક આવે છે તો એ જોવે છે ને નિત્યમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. સવાર પડી ગઈ છે. સ્કૂલેથી આવી પડીએ. આજે મારો નિત્યમ વહેલો તૈયાર થઈ ગયો છે. જો ક્યારનો આજ વહેલો જાગી ગયો તો ક્યારનો તૈયાર થઈને બેઠો છે. હવે હું જાઉં છું ને મૂકો. સારું ચાલો, નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળી. સ્કૂલથી આવી ગયો છે અને સંતાણો છે નિત્યા. હું સ્કૂલથી આવી ગયો છું અને મેં મમ્મીને પીવડાવી દીધી. પછી કરે પાછળ વળી ગઈ. સ્કૂલે શું કરાવ્યું આજ તમને? જોઈ લો બુકમાં. બુકમાં નહીં, ડાન્સ કરાવ્યો કે નહીં? કેવો કરાવે ડાન્સ? બતાવીને મને થોડોક કરીને બતાવી. તતર 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 એવું આવે છે. તતર 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 તમે તતર. નાના હતા તે બહુ હતા. હા, દાદા બોલાતો એવું લાગે. નિત્યમ લેતો નહીં, નો લેવાય. અરે બાપરે, નિત્યમ તો બહુ સ્ટ્રોંગ છે. બસ લે, પગ ઉપર પડશે નિત્યમ. અમારી બોડી. અભિષેક મામા જેવી થઈ ગઈ. અમારી બોડી. કેમ એવી થઈ ગઈ? આનું પડે. એને તો ઓલા બબુ પડશે, બધા રહેવા દે ને ભાઈ. હવે આનો ઊંચું કરે કહું, હું બેઠીશ. બસ લે, ઉબળ ન કરાય ખોટું. હાલ બેસી જ આવે. તું બહુ સ્ટ્રોંગ છો નિત્યમ. બસ તે જરા કેટલું થઈ ગયું. હા આઈ પવે. ગોળ ગોળ છે ને રાઈ કહેવાય. હા, પેલા રાઈ નાખો થોડીક હો. આટલી. હા બસ, નીચે ઢોળાય. બસ ખેમ ફૂટવા દે. ખેમ ફૂટવા દે, જ વારસે. ખબર છે ફૂટવા દઉં. પેલા ભીંડાની બટકો નાખી દીધો. જો તો એક જ છે. હે એક જ છે. થોડીક ખમજે. ખેમ નાખમાં આવે એક દર. એ છે. ફૂટે છે રાઈ. આજ શાક નિત્યમ વઘારવાનો છે ને નિત્યમ. વાગ્યો છે અત્યારે 1 અને નિત્યમ વઘારવાનું શાક. કાળો થઈ ગયો ને, હવે સેજા હિંગ નાખવાની. લે હવે નાખ દે, ઓલું ફોડવા નાખ દે, ફોડવા નાખ દે. બસ બહુ શોખ કામ કરવાનો. હલાવવાનું ને આપું લઈ. નીચે છે ને પડે નહીં, એ ધ્યાન રાખજે. ઓકે, ઉપર તેલ આવવા દે. તેલ આવી ગયું તઈ તો આપણે શાક નાખ્યું અંદર. ઊભો નથી રહ્યો, હાલે હલાય. મમ્મી હવે હલ્દી નાખી દઉં. ઓકે, જો નિત્ય મેં હળદર પણ નાખી દીધી છે અને હલાવવા માંડો. મમ્મી હવે મીઠું યાર કરવા. હા બસ એટલું જો. આવી ગયો છે મીઠું નાખવાનો ટાઈમ. હલાવવા માંડો. હવે આજ ભાઈને શાક બનાવવાનું મન થયું, મમ્મી મને બનાવવા દે એમ. એટલે બનાવે છે પણ નિત્યમભાઈ શાક. અને હું ખાઈશ કેવું બને છે એમ. બહુ ટેસ્ટી નહીં બને ને તો છે ને, તો પછી આઉટ ફેલ. આઉટ ફીલ નહીં ટેસ્ટી બનશે નિત્યમ. હું બનાવું એ બધું ટેસ્ટી હોય. તું બનાવી બધું ટેસ્ટી હોય. મને તું બનાવી ટેસ્ટી ન હોય ને, તોય મને ટેસ્ટી લાગે. એનું શું કરવું મારે? તો ખાઈ લેવાનું બધું સાથે ખાઈ. તારી જેમ તને કેમ મારા હાથનું ભાવે, એમ મને તારા હાથનું બહુ ભાવે. ભાઈ ચાલો, જો નિત્યમ બનાવે છે રસોઈ. હવે હું નાખવા ના નાખવા. હવે આ નાખવાનું છે જીરું. સ્પૂન. આટલું. હા એટલું નાખી દે ને સ્પૂનથી. હા અબ સમજ મેં આયા. સ્પૂન લો ભાઈ. આટલું. હા એડ કરી દે એટલું. ઓકે, નું શાક બહુ ટેસ્ટી બનશે. મમ્મી આજનું શાક તો બહુ ટેસ્ટી બનવાનું. કેમ? હું બનાવું એ બધું. શું આ ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયું તો બહાર કાઢી લ્યો. હવે મારો કામઠો છોકરો થઈ ગઈ છે ઘડિયાળમાં 1:15 અને આજનું શાક બનાવે છે નિત્યમ. કેમ કે જો એણે બધા મસાલા ને બધું એડ કરી દીધું છે. પણ આજ ભાઈને શાક બનાવવાનું મન થયું કે મમ્મી આજ હું શાક બનાવું એમ. એટલે હું કહેતી જાઉં છું ને એ બધી વસ્તુ નાખતો જતો હતો. પણ હવે મેં કીધું કે હવે અડધું હું બનાવું તું થોડીક વાર બેસતી જાય એમ. એટલે જોઈ બે પાછું મન થાય તો પાછા આવશે. આ બધું એડ કરી દીધું છે ને એને ખાવું હતું. બનાવ્યું છે મસ્ત ભીંડાનું શાક
પેલા રાઈસ બનાવવા હતા પણ પછી બટેકા નહોતા લેવા જવા પડે બધા અને નિત્યમને લાગી હતી બહુ ભૂખ બધું રાઈસ નથી બનાવવા બનાવી નાખી ભીંડાનું શાક તો ભાઈ જો એને ભીંડાનું શાક બનાવ્યું અને હું બનાવું છું હવે રોટલી સારું ચાલો મળી થોડીક વાર રહી તમે એની જાતે શાક બનાવ્યું ને બેસી ગયો છે જમવા નિત્યમ કેવું લાગ્યું તારા હાથનું શાક તને આલુ છે કેવું છે આલુ છે સારું છે ચાલો ભાઈ નિત્યમ બેસી ગયો છે જમવા ઘડિયાળમાં વાગી ગયા છે 4 અને નિત્યમને જવાનું છે ટ્યુશન અને થોડીક ઊંઘ આવે છે હે નિત્યમ આવે છે ને થોડીક ઊંઘ આવે છે ને એટલે વાત એક મને હાલો અરે મારું કાનોડું એવી ઊંઘ આવે શિયાળામાં ખબર જ ન પડે કા નિત્યમ અરે બેગ પહેરી લે છે સાંજના 8 અને અમે ગયા હતા મારા જેઠાણીને ત્યાં મતલબ નિત્યમના મોટા પપ્પાને ત્યાં હે ને ક્યાં ગયા હતા નિત્યમ આપણે હા તો ભાઈ અમે ગયા હતા નિત્યમના મોટા પપ્પાને ત્યાં તો ભાઈ જો આવી ગયા છે અને નિત્યમ જઈશ નીચે કેમ નિત્યમ નીચે જવું નિત્યમ જઈશ નીચે સાયકલ ચલાવવાના હવે મારે કરવાની છે રસોઈ હવે રસોઈમાં ફ્રીજ ખોલી ત્યારે ખબર પડે કે શેનું શાક કરવું એમ કેમ કે ઓલરેડી 8 વાગી ગયા છે અને રસોઈ કરવાની બાકી છે શું કે સારું કાંઈ નહીં ચાલો હું નિત્યમને નીચે મૂકી આવું અને ઓલરેડી 8 વાગી ગયા છે ને મોડું થઈ ગયું છે કેમ કે અમે ત્યાં ગયા હતા નિત્યમ ટ્યુશનમાંથી આવ્યો ને ત્યારના અમે ત્યાં ગયા હતા 6:15 વાગ્યાની વાત છે 8 વાગે એવા 2 કલાક સતત બેઠા છીએ ત્યાં અને હવે આવીને કામ કરવાનું મન નથી થતું નિત્યમ અહીંયા ઓલરેડી નાસ્તો બહુ બધો ખાઈ લીધો છે એટલે ભાઈ રસોઈ બનાવવામાં લેટ થાય તે વાંધો નથી હાલો ભાઈ હું નિત્યમને મૂક્યા હું નીચે ચોલી લીપ આવે છે આપણે પહોંચી ગયા ફ્લોર અપર ગ્રાઉન્ડ ચાલો નીકળો બહાર ઉપરનું ગ્રાઉન્ડ એમ પડતો નહીં ધીમે સાયકલ ચલાવજે ને ધ્યાન રાખજે ઓકે નીચેથી આવી ગયા છે અને ગુંજન આંટી ને રમી લીધું અને હવે ક્રીના દીદી પાસે શું લીધું નિત્યમ એને શું કહેવાય બોર એની અંદર શું હોય ખબર ઠળિયો હોય નાનો એવો નાના હતા ને તે બહુ ખાતા બોર હા ઠળિયો હોય નાનો જીજે ફાઈ ઢોસામાં અમારા ઘરની બાજુમાં ન્યૂ બ્રાન્ચ ઓપન થઈ છે અને નિત્યમ જો સ્વેટર ને નાઇટ ડ્રેસ પહેરીને મસ્ત બેસી ગયો છે એ નિત્યમ મસ્ત સેટઅપ છે અમે થોડાક લેટ આવ્યા છીએ તો કંઈ પબ્લિક દેખાતું નથી અત્યારે થોડુંક વધારે લેટ થઈ ગયું નહીં નિત્યમ આપણે એને નવા 3 વેરાયટીના હિંચકા દેખાણા ને પેલા આમાં બેસી લીધું પછી હવે આમાં બેઠો છે ને હવે ઓલામાં બેસ છે આમ જો કેટ બીવરાઈ દીધો બી ગયો તું હાલ આપણું પેપર ને એવું આવી ગયો ચાલો હવે બસ લે હાલ હવે હમણાં અમારો ઓર્ડર આવે ને એટલે તમને બતાવું કે ભાઈ શું મગાવ્યું છે એ જો નિત્યમ લપસી જાય છે જો આમાંથી જો બેઠો છે તોય લપસી જઈશ જો પડી જઈશ ને કાંઈ સારું ચાલો અમારો ઓર્ડર આવે ને પછી તમને બતાવું તમે શું મગાવ્યું જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં